લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે। કામરેજના મંચાબા હોલમાં આજ રોજ સમગ્ર જિલ્લાના કોંગ્રેસીઓ ઉપસ્થિત રહ્યા હતા। લોકસભાની ચૂંટણીના ભણકારા વાગતાની સાથે જ સુરત જિલ્લા કોંગ્રેસ સંગઠન ફરી એક્શન મોડમાં આવી ગયું છે। આજ રોજ કામરેજ ખાતે મંચાબા હોલમાં કોંગ્રેસની સભા મળી હતી। જૂના પીઢ કોંગ્રેસી નેતા અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। આવનારી લોકસભાની ચૂંટણીની રણનીતિ તૈયાર કરી હતી, સાથે જ ફરી લોકસભાની બારડોલી બેઠક જીતવાનો સંકલ્પ કર્યો હતો। આજના કાર્યક્રમ બાબતે શું કાર્યક્રમ હતો? રાહુલ ગાંધીજી ક્યારે યાત્રા લઈને આવવાના? ગુજરાત માટે અને અમારા માટે ગર્વ લેવા જેવી વાત છે કે રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા લઈને ચોક્કસ અમારા પર આજના તારીખે ફિક્સ ડેટ નથી, પણ 12 તારીખ સુધીમાં, એટલે કે 10 અગર તો 12 આ 2 દિવસની અંદર આપણા મત વિસ્તારમાં, એટલે કે બારડોલી લોકસભાના મત વિસ્તારમાં આપણે ત્યાં આવવાના છે અને એના નાતે તૈયારીના ભાગરૂપે જ આ અમારું સંમેલન થઈ રહ્યું છે અને એ સંમેલનમાં અહીંથી પણ ઘણા લોકો જોડાવાના છે, ઉમળકાભેર જોડાણ। ગઈકાલે પણ અમે સોનગઢ હતા, વ્યારા હતા, એ જગાએ પણ જબરજસ્ત લોકોનો ઉમળકો છે અને જે વિસ્તારમાંથી પસાર થવાના છે તેમાં કંઈ ઉમળકાનો હદ નથી, એવી જે પરિસ્થિતિ છે એના નાતે જબરજસ્ત લોકો ભેગા થવાના છે। એક વાતાવરણ ઊભું થાય અને આવનારા દિવસમાં લોકસભા જીતાય એવા અમારા પ્રયત્નો છે। સર, ખાસ કરીને પ્રવચન દરમિયાન આપણે વારંવાર કીધું છે કે હિટલર લોકોને દૂર કરવા છે, હિટલર શાહી દૂર કરવાની છે, કોને સંબોધીને કીધું? હું ચોક્કસપણે કહું છું કે આજે જે રાજ કરનારાઓ છે અત્યારે ભાજપની રાજમાં, એ બધી જ પરિસ્થિતિમાં હિટલરિઝમ વર્તન કરે છે। તમે જોતા હશો કે લોકશાહીનું ખૂન જેવું કહેવાય ને એવું કહ્યું છે। અત્યારે હિટલર કહું છું કે લોકસભામાં જ્યારે કાયદા પસાર થવાનો વારો આવ્યો, એ ખેડૂતના કાયદાની વાત આવતી હોય કે બીજા કાયદાની વાત આવતી હોય, એ બધાને સસ્પેન્ડ કરીને ડ્રાઈવરો માટે જો એક એવો કાયદો લગાવી દીધો, બધાને સસ્પેન્ડ કર્યા પછી તો હું એમ છું કે લોકશાહીનું તો હિટલરો ખૂન જ કરે છે। લોકશાહીમાં ચર્ચા કર્યા પછી કાયદાનો પસાર થવો જોઈએ કે જેના કારણે લોકશાહીના ઢબે કાયદો થતો હોય, પણ એ નાતે હું ચોક્કસપણે કહું છું કે આ એક દાખલો આપું છું, એવા તો અનેક એવા દાખલાઓ છે કે જેના કારણે એ લોકો વર્તન એવું કરે છે ને એટલા માટે પ્રજાને કહું છું કે એ લોકોએ જાકારો ચોક્કસપણે આપવો જરૂરી। ગઈકાલે સંસદમાં જે પ્રવચન હતું પ્રધાનમંત્રીનું, એ બાબતે બી આપણે કોઈ કોમેન્ટ કરી હતી? તમે જોઈ શકો છો કે જેણે લોકશાહીના મોટામાં મોટા જેને કે પ્રધાનમંત્રી હોય, એમણે પાર્ટીના લોકસભાના ફ્લોર પરથી પાર્ટીને ગાળ દેવાની કે પછી કાયદાઓની સણાવટ કરીને અત્યાર સુધીમાં શું કર્યું એ બતાવવાનું હોય, એની જગ્યાએ 70% ટાઈમ એણે કોંગ્રેસને ગાળ દેવામાં કાઢી, તો એનો અર્થ શું થાય? આ વાત માટે પણ એમને પણ ઉલ્લેખ કરીએ છીએ। કામરેજ ખાતેના આજના કોંગ્રેસના કાર્યક્રમમાં સુરત જિલ્લા પ્રમુખ મનહરભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી, કામરેજ કોંગ્રેસના આગેવાન જિગ્નેશભાઈ પરમાર સહિતના આગેવાન અનેક નેતા કાર્યકર્તાઓની કોંગ્રેસમાં ઘર વાપસી પણ કરાવી હતી। મુકેશ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કામરેજ।